હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સલ્તનત. ગયા લેક્ચરની અંદર આપણે બે લેક્ચરની અંદર સલ્તનત યુગ એટલે કે 1206 થી 1524 સુધીનો જે સમયગાળો છે આ દરમિયાન ભારતમાં દિલ્હી ઉપર નો જે શાસન યુગ છે તે સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયગાળા દરમિયાન ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, આ પાંચ વંશોએ છે તે શાસન કર્યું હતું. આ શાસનકાળ દરમિયાન કેવા પ્રકારની હતી તે લોકોની રાજ્ય વ્યવસ્થા તેના વિશે માહિતી મેળવીએ તો ઈસવીસનની 13મી સદીમાં સ્થપાયેલી દિલ્હી સલ્તનત ભારતના રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનતમાં શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે જેમ સામાન્ય શાસનના કેન્દ્રમાં રાજા હોય તે રીતે દિલ્હી સલ્તનત ઉપર જે રાજ્ય કરનાર વ્યક્તિ હતો તે સુલતાન કહેવાતો હતો. એટલે સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન છે એટલે કે રાજા છે તે મુખ્ય, એટલે કે દરેક નિર્ણયો છે તે અંતિમ નિર્ણય લેવાની સત્તા સુલતાનની પાસે હતી. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, એટલે કે છેલ્લો નિર્ણય સુલતાન કહે તે પ્રમાણે જ થાય રાજ્યની અંદર. એટલે સુલતાનની સત્તા છે તે સર્વોપરી સત્તા ગણવામાં આવતી હતી. સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. સર્વોચ્ચ સેનાપતિ એટલે કે સેનાના સર્વોપરી સેનાની સત્તા છે તેમની પાસે હતી. સાથે સાથે જ કારોબારીમાં સર્વોચ્ચ એટલે કે કારોબારીમાં પણ તે મોભાનું સ્થાન સૌથી ઊંચું સ્થાન ધરાવતો હતો. અને ન્યાયાધીશ સર્વોપરી ન્યાયાધીશ એટલે તેના દ્વારા જે ન્યાય કરવામાં આવે તે અંતિમ ન્યાય છે તે ગણવામાં આવતો હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. જે મંત્રીમંડળ સુલતાનને મદદ કરતું હતું, એટલે કે આ મંત્રીમંડળ છે તે સુલતાનને સલાહ સૂચન આપતું હતું, સાથે સાથે જ સુલતાનના કાર્યમાં મદદરૂપ થતું હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો, એટલે કે આ મંત્રીમંડળ છે તેની નિમણૂક પોતે કરતો હતો. ઉપરાંત તે મંત્રીને કાર્ય સોંપવાનું કામ પણ તેના દ્વારા જ કરવામાં આવતું હતું. એટલે કયા વ્યક્તિને કયું પદ આપવું તે સુલતાન પોતે નક્કી કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય એટલે કે મુખ્ય દિલ્હી સલ્તનત કેન્દ્ર સરકાર ગણાય. પ્રાંતીય એટલે જુદા જુદા પ્રાંત, અલગ અલગ પ્રાંત છે તે સૂબાઓને સોંપવામાં આવેલા હતા. અને સ્થાનિક એટલે કે જે તે તાલુકા કે જિલ્લા લેવલ તાલુકામાં છે એ વહેંચવામાં આવતા હોય તે. ટૂંકમાં અત્યારની શાસન વ્યવસ્થા પ્રમાણે આપણે સમજીએ તો કેન્દ્રીય એટલે કેન્દ્ર સરકાર પ્રમાણે દિલ્હી છે આપણે, ત્યાર પછી રાજ્ય સરકાર અને ત્યાર પછી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત. તે જ પ્રમાણે આ વ્યવસ્થા પણ એવી જ હતી કે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. પ્રાંતની જગ્યાએ રાજ્ય છે અત્યારે અને સ્થાનિકની જગ્યાએ અત્યારે જિલ્લા પંચાયત છે. એ જ મુજબની શાસન વ્યવસ્થા હતી. આપણે જોઈએ તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું, બરાબર છે. સર્વોપરી સત્તા સુલતાનની પાસે હતી. ત્યાર પછી તેનું મંત્રીમંડળ છે તેને પણ કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર હતો, પણ એ નિર્ણયો સુલતાનને પૂછીને લેવાના હતા. એટલે સુલતાન પછી મંત્રીમંડળ છે તેની પાસે શ્રેષ્ઠ સત્તાઓ હતી. સુલતાનના પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો. પ્રધાન એટલે કે મુખ્ય જે મંત્રી હોય, બરાબર છે, તે મંત્રીને વજીર કહેવામાં આવતો હતો, જે વહીવટી તંત્રનો વડો હતો. એટલે સુલતાન પછીનું બીજું સ્થાન તે વજીરનું રહેતું હતું. તે અન્ય મંત્રીઓને પણ પોતાના નિયંત્રણમાં રાખી શકતો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ જે સૈનિકોને તૈયાર કરતું હતું અને સૈનિકોનું ધ્યાન રાખવાનું કાર્ય સેના વિભાગને સોંપવામાં આવતું હતું. પત્ર વ્યવહાર વિભાગ એક સ્થળેથી બીજા સ્થળે સંદેશાઓ લઈ જવા લાવવાનું કાર્ય છે તે આ વિભાગ દ્વારા છે એ કરવામાં આવતું હતું. ધર્મ વિભાગ તે સમયે પણ ભારતની અંદર અનેક ધર્મ પાળનારા લોકો વસવાટ કરતા હતા, એટલે ધર્મ વિભાગ પણ કાર્ય કરતું હતું. વિદેશ વિભાગ
વિદેશ વિભાગ એટલે વિદેશી પ્રજાઓ જે ભારતમાં આવીને વસવાટ કરતી અથવા તો કોઈ પણ વિદેશી પ્રજાને ભારત દેશની અંદર આવવું હોય તો આ સુલતાનોની જે વિદેશ વિભાગ જેને સોંપવામાં આવેલો હોય તેની પરવાનગીને લેવાની વગેરે કાર્યવાહી છે તેના દ્વારા કરવામાં આવતી હતી. ગુપ્તચરો દરેક રાજ્યની અંદર સુલતાનો દ્વારા પોતાના ગુપ્તચરો નીમવામાં આવેલા હોય. જે ગુપ્તચરો વજીર અને સુલતાન બંનેને પોતાની ખબરો આપતા રહે. એટલે કે રાજ્યની અંદર આ ગુપ્તચર છે તેણે માત્ર છુપા વેશે રાજ્યમાં ચાલી રહેલી ક્રિયા પ્રતિક્રિયાઓ વિશેનું ધ્યાન રાખવાનું રહે અને જો કે એને જરૂરિયાત લાગે તો તે રાજાને તેનાથી અવગત કરવાનું કાર્ય કરતા હતા. વગેરે વિભાગનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે કે અત્યારની મંત્રીમંડળ છે તે જ પ્રકારની વ્યવસ્થા ત્યારે પણ જોવા મળતી હતી. એક બાબત તમને જાણવી ગમશે કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો અને સંદેશાઓ લઈ જતા, એટલે કે ટપાલી જે શાહી હુકમો અને સંદેશાઓ છે તે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા હતા. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા હતા અને આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય કે રાજ્યનું જે મહત્ત્વનું સ્થળ હોય ખેપિયાને જઈને આપણે છે તે સમયે એવી રીતની વ્યવસ્થા હતી કે ખેપિયાને ટપાલ છે આપી દેવાની અને સાથે જ તે ખેપિયો છે તે બીજા રાજ્યમાં જ્યારે જાય ત્યારે અહીંથી આપેલી ટપાલ છે ત્યાં સ્થળે પહોંચાડે અને ત્યાંથી રાખેલ વ્યક્તિ હોય તે જે તે વ્યક્તિ સુધી આ ટપાલ પહોંચી જાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવતી હતી. પ્રાંતીય શાસન કેવું હતું? તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું જેને ઇક્તા કહેવાતું હતું. ઇક્તાનો વડો ઇક્તેદાર એટલે કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. એટલે કે ઇક્તા છે તે જુદા જુદા વિસ્તારો છે તે સોંપી દેવામાં આવતા હતા અને તેનો જે મુખ્ય વડો હતો તે ઇક્તેદાર કહેવામાં આવતો હતો, જે પ્રાંતીય શાસન ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતો હતો અને પ્રાંતીય શાસન જે તે પ્રાંતનું શાસન છે તેની દેખરેખ રાખતો હતો. તે સલ્તનત કાળમાં સુલતાનના કહેવા મુજબ જ કાર્ય કરવાનું તેણે રહેતું હતું. જરૂર પડે સુલતાનની લશ્કરી મદદ કરવાનું પણ તેને છે એ જવાબદારી તેમની માથે હતી. સ્થાનિક શાસન વ્યવસ્થા પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ એટલે કે જિલ્લો અને પરગાણા એટલે કે તાલુકો. બરાબર છે કે આટલા પરગાણાની જાગીર તેને આપવામાં આવે છે. બરાબર છે, એટલે પરગાણા છે એટલે કે એટલા તાલુકા અને શીખ એટલે કે જિલ્લો. આવતા પરગાણા કહેવામાં આવતા ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો અને તેને પારાવારી કારકુન પણ કરતા હતા. એ ગામનો વહીવટ છે તે મુખી કે મુકદ્દમ દ્વારા છે તે કરવામાં આવતો હતો. આમ 3 વિભાગમાં વિભાજિત શાસન વ્યવસ્થા છે તે જોવા મળતી હતી. આ સમયગાળા દરમિયાન સુલતાન મુખ્ય કાર્ય કરતા હતો, તેનું મંત્રીમંડળ હતું જેની નિમણૂક પણ સુલતાન દ્વારા છે તે કરવામાં આવતી હતી અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે તે સલ્તનત કાળ દરમિયાન એટલે કે 1206 થી 1526 13મી સદીથી 15મી સદી સુધીનો સમયગાળો છે. તે સમયગાળા દરમિયાન આ પ્રકારની શાસન વ્યવસ્થા સલ્તનત કાળમાં જોવા મળતી હતી. કિલ્લા અને અન્ય બાંધકામો સલ્તનત કાળ દરમિયાન પણ કેટલાક બાંધકામો થયા, જેમાં તમે અત્યારે જોઈ શકો છો કુતુબ મિનાર અને ઢાઈ દિન કા ઝોપડા. ઢાઈ દિન કા ઝોપડા એ શું છે તેવો પ્રશ્ન પણ પૂછાય છે. તો ઢાઈ દિન કા ઝોપડા એ એક પ્રકારની મસ્જિદ છે. આપણે તેના વિશે પણ અભ્યાસ છે આમાં કરવાનો જ છે. આપણે જોઈએ તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ.
એટલે કે ઇસ્લામિક મુઘલી ઇસ્લામ ધર્મનું જે સ્થાપત્ય છે તે અલગ પ્રકારનું જોવા મળે છે. તમે મસ્જિદો ને એ બધું જુઓ તો તેનું સ્થાપત્ય એટલે કે તેની મસ્જિદો અને ઇમારતો એ બધાના શેપ અને આપણા મંદિરોના શેપ જુદા હોય છે. તો જે ચોક્કસ પ્રકારે સ્થાપત્ય બનાવવામાં આવે છે ઇસ્લામિક સ્થાપત્ય, તેની રચના તે સમયગાળા દરમિયાન એટલે કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન છે ઇસ્લામિક સ્થાપત્ય છે તેની નિર્માણની શરૂઆત થઈ ચૂકી હતી. કમાન આકારના દરવાજાઓ છે, અહીં તમે ઢાઈ દિનકા ઝોપડામાં જુઓ છો તે પ્રકારના દરવાજાઓ બનાવવામાં આવતા હતા અને તે એ લોકોની એક ચોક્કસ ડિઝાઇન કે જે ઇસ્લામિક સ્થાપત્ય છે તે દર્શાવે છે. ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોમાં નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળામાં દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવા સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. એક એક શબ્દ આપણે સમજીએ તો કિલ્લાઓ એટલે કે રાજમહેલને ફરતી જે કિલ્લેબંધી તૈયાર કરવામાં આવતી હતી તે, મસ્જિદો ઇસ્લામ ધર્મનું પવિત્ર સ્થળ, જેમ હિન્દુ ધર્મમાં મંદિર છે, ખ્રિસ્તી ધર્મમાં દેવળ છે, તે રીતે ઇસ્લામ ધર્મમાં મસ્જિદો, મકબરા કોઈ પણ વ્યક્તિ ઇસ્લામ ધર્મમાં મૃત્યુ પામે અને ત્યારબાદ તેની કબર પર જે ચણતરકામ કરવામાં આવે છે તેને મકબરા તરીકે ઓળખવામાં આવે છે. જેવી શાહી વ્યક્તિ હોય તે પ્રમાણે નાના મોટા મકબરાઓ છે તૈયાર થતા હતા. એટલે કે આ પ્રકારના મકબરા, મકાનો, બગીચાઓ પણ ઘણા બનાવવામાં આવેલા છે. દરવાજાઓ, ગેટવે ઓફ ઇન્ડિયા તમે દિલ્હીમાં પણ જોઈ શકો છો. તો આ પ્રકારના દરવાજાઓ, ઇન્ડિયા ગેટ, મુંબઈમાં પણ ગેટવે ઓફ ઇન્ડિયા છે તે આવેલો છે, એટલે કે આ પ્રકારના દરવાજાઓ છે. મિનારાઓ, કુતુબ મિનાર અહીં ચિત્રમાં દર્શાવેલું છે, આ પ્રકારના મિનારાઓ તૈયાર કરવામાં આવતા હતા વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ છે. કૌતુબુદ્દીન ઐબક એટલે કોણ? ગુલામ વંશ, બરાબર છે. ગુલામ વંશનું જ્યારે શાસન હતું ત્યારે કૌતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. ઐબકની બીજી જ મહત્વની ઇમારત છે તેમાં કુતુબ મિનારનો સમાવેશ થાય છે, અહીં ચિત્રમાં મૂકેલો છે. કુવત ઇસ્લામ છે તે મસ્જિદ હતી, તે મસ્જિદ પહેલાં તેમણે બનાવડાવી હતી અને ત્યાર પછી ઐબક છે તેણે કુતુબ મિનારનું બાંધકામ છે તે શરૂ કરાવ્યું. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો અને તેના અવસાન બાદ તેનું કામ ઇલ્તુત્મિશ એટલે કે તેમના જમાઈ, જેમણે શાસન છે તે સંભાળેલું હતું, એટલે ઇલ્તુત્મિશ છે તેણે આ કાર્ય છે તે પૂરું કરાવ્યું. પરંતુ કૌતુબુદ્દીન ઐબક દ્વારા કાર્ય શરૂ કરાવવામાં આવેલું હોવાથી તે મિનારો છે તે કુતુબ મિનાર તરીકે એટલે કૌતુબુદ્દીનના નામ પરથી જ કુતુબ મિનાર તરીકે પ્રખ્યાત થયો. કૌતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો અને તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર કરાવવો એટલે કે તેની મરમ્મત કરાવીને તેને ફરીવાર નવેસરથી તૈયાર, એટલે કે આખું પાડી નથી દેવાનું પરંતુ તેમાં સુધારા વધારા કરાવવા. એટલે કે ફિરોઝ શાહ અને તુગલક સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કુતુબુદ્દીન ઐબક છે નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. ઢાઈ દિનકા ઝોપડા આ મસ્જિદ અજમેરની અંદર આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હુજ એ શમ્મી અને શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીને ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિઝાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, તળાવો, મહેલો,
સ્નાનાગારો એટલે કે સ્વિમિંગ પુલ, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ અને બડા ગુંબજ મોઠની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે. એટલે કે જુદા જુદા શાસકોના શાસનકાળ દરમિયાન આ દરેક શાસકો છે તેમણે આ પ્રકારના ઇમારતો છે તે તૈયાર કરાવી હતી. ત્યાર પછી છે વિજયનગરનું સામ્રાજ્ય, જે હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું. વિજયનગર અને બહમની સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે આવ્યો તેના વિશેની ચર્ચા છે તે હવે પછીના લેક્ચરમાં કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં સલ્તનત કાળ દરમિયાનની રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી આપો. બરાબર છે. એટલે રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન, આ રાજ્ય વ્યવસ્થા વિશેની માહિતી થશે. સલ્તનત કાળ દરમિયાન કિલ્લા અને અન્ય બાંધકામોની માહિતી આપો. જે આજે આપણે ભણ્યા છીએ તે બંને પ્રશ્નના જવાબ તમારે સવિસ્તાર છે તેની નોંધ કરવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.